પણ આ કાયદા માટે નાગરિકો જાગૃત છે ખરી એવું લાગે છે આપને? નાગરિકો તો બહુ જાગૃત થઈ ગયા છે. 50,000 અરજી જો માહિતી કમિશનમાં પેન્ડિંગ હોય તો હું માનું છું ત્યાં સુધી ઓછામાં ઓછા 11 કરોડ લોકોએ તો આરટીઆઈની અરજી કરી છે. તો આપણે એવું પણ કહેવું તો પછી કે તંત્ર પોતે એવા પ્રયત્નો ન કરતું હોય કે આ કાયદાની જાણકારી લોકો સુધી પહોંચે? તંત્રનું એવું છે કે શરૂઆતમાં તંત્રએ 2006, 7 અને 8 બહુ સારા કામ કર્યા, માહિતી આપી દીધી, નાના મોટા અધિકારીનો દંડ પણ કર્યો. પણ 2010, 11, 12, 13, 14 અને 15 અને હાલની પરિસ્થિતિમાં તો એવું છે કે સરકાર જે સ્પીપામાં ટ્રેનિંગ આપે છે માહિતી નહીં આપવાની ટ્રેનિંગ આપે છે. એટલે આ ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર એમાં ક્લાસ 1 ઓફિસરો, ક્લાસ 2 ઓફિસરો એ છે. બીજી વસ્તુ ગુજરાતની અંદર મને બહુ સારું લાગ્યું પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર. તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાઓ માહિતી આપે છે કે આટલા ખૂનના ગુના, આટલા રેપના ગુના, આટલાના સજા થઈ, તો પોલીસ ડિપાર્ટમેન્ટ પોલીસ સ્ટેશનમાં માહિતી સામેથી જાહેર કરી દેશે. તો ગુજરાત સરકારે સામાન્ય વહીવટી વિભાગે એક GR બહાર પાડવો જોઈએ કે 2017 થી આ 16 થી જે આ બજેટ બનશે વિધાનસભાનું બજેટ, એ બજેટની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર 200 રૂપિયાનું એક બોર્ડ મારી દે કે ગુજરાત સરકારનું બજેટ આ ગામમાં આટલા પૈસા આપે છે. તાલુકા પંચાયત, જિલ્લા ગ્રામ પંચાયતમાં માહિતી સામેથી જાહેર કરી દો સાહેબ. 70% લોકોને માહિતી માંગવાની અરજીની જરૂર નહીં પડે. માહિતી કમિશનરની નિમણૂક શું કામ કરવી પડે? તો જે માહિતી પુસ્તિકા જે તે સમય મૂકવામાં આવે છે બધા વાંચી શકે છે ને, વાંચી લો. પુસ્તિકા તો સાહેબ 6.5 કરોડમાં પુસ્તિકા કોણ વાંચે છે? તો એ તો નાગરિકોની ભૂલ થઈ, નાગરિકો સુધી લોકો પહોંચ્યા જ નથી. સાહેબ તમે વિચાર કરો કે 6.5 કરોડની જનતામાં માત્ર 11 કરોડ લોકોએ જ આરટીઆઈ કરી છે, 50,000 લોકોએ જ ફરિયાદ કરી છે. પણ ભરતસિંહ કે એ પ્રમાણે જાહેરમાં માહિતી શા માટે આપે તંત્ર? તો પછી કાયદો છે, માહિતી અધિકારની કલમ 4 માં ચોખ્ખું લખ્યું છે કે 100 દિવસની અંદર તમામ જાહેર સત્તા મંડળોએ એમના રેકોર્ડ સામેથી જાહેર કરવા. આપણે સરકારે બહુ સારું કામ કર્યું 2012માં કે 2000 કરોડનું સાણંદના પેકેજ, 2000 કરોડનું લીમડીના પેકેજ, તો એ 2000 કરોડનું પેકેજ જાહેર કર્યું. તો અમે કીધું કે સાહેબ આ 2000 કરોડ રૂપિયા તમે ક્યાં ક્યાં વાપર્યા? તો જે આપણો પૈસો, આપણો હિસાબ, બજેટ કે ભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની હોસ્પિટલોમાં બજેટ કે ભાઈ મફત આટલા લોકોને મફત આરોગ્ય સેવા મળશે. બિલકુલ એ જ રીતે શિક્ષણ, આરોગ્ય આટલા. આનંદીબેન પટેલે જે પેકેજ જાહેર કર્યું કે 4.5 લાખથી જેની ઓછી આવક હોય એવા છોકરાની ખાનગી સ્કૂલમાં ફી સરકાર ભરશે, તો સરકાર માહિતી આપી દેવી પડે સ્કૂલમાં. આપણે લાગે છે કે તંત્ર પણ એટલા કાર્યક્રમો કે એટલા પ્રયત્નો કરે છે કે આ માહિતી, આ કાયદાની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચે? તંત્રએ સ્પીપામાં ખર્ચો કર્યો, પણ તંત્રએ મીડિયા દ્વારા જે અત્યારે આપણે જે પ્રોગ્રામ કરી રહ્યા છીએ એ મીડિયા દ્વારા આ પ્રોગ્રામ કરવો પડે કે માહિતી ગુજરાત સરકાર એક પહેલ કરે છે કે તમને સામેથી માહિતી આપે છે. બરાબર છે. આપણે જે રીતે કૃષિ રથ કાઢવી છે, આપણે ગરીબ મેળા કરવી છે, બિલકુલ, તો ગુજરાત સરકાર માહિતીનો ખજાનો લોકો સુધી પૂરો પાડે છે એવું એક આદર્શવાદી સરકાર. બરાબર છે. અને એ ટાઈપનું મુખ્યમંત્રીએ ખુદે વિધાનસભાનું બજેટ સત્ર પહેલા ગામડે ગામડે એક રથ કાઢવો પડે. બરાબર કે ભાઈઓ બહેનો તમારે માહિતી માંગવાની જરૂર નહીં પડે. આ ગુજરાતની સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી તમને માહિતી તમારા ગામમાં સામેથી આપે છે કે તમારા ગામમાં આટલા ગરીબોને ઘર મળશે, તમારા આટલા લોકોને અનાજ મળશે. એવું કદાચ વાયદા વચન ઇલેક્શન જીતવા માટે કરવામાં આવશે, પણ આપે કીધું એવું કદાચ જ થઈ શકે. ઇલેક્શન જીતવાનો સવાલ જ નથી. અને આ કરે ને સાહેબ તો 2017માં ઇલેક્શન જીતી પણ જાય. બિલકુલ બિલકુલ. પણ આ કરવું પડે. ઓકે, ઠીક છે. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ, પરંતુ એક નિષ્કર્ષ એ કાઢી રહ્યા છે કે જો કદાચ નાગરિકો જાગૃત છે, આટલી બધી અરજીઓ કરવામાં આવે છે કે જે અરજીઓના જવાબ હજી સુધી મળતા નથી, પરંતુ આખરે લોકો પણ શા માટે આવા રમૂજ પ્રશ્નો પૂછીને અરજીઓ કરતા હોય છે એ પણ એક સવાલ થઈ રહ્યો છે કે શું ખરેખર એમનામાં રોષ છે, એવી કોઈ લાગણી છે કે તંત્ર દ્વારા એમને કોઈ સહકાર સહયોગ નથી મળી રહ્યો એટલા માટે? તો પછી સાચી જ માહિતી મેળવવા માટેની અરજીઓ કેમ કરવામાં ન આવે? અને આ માહિતી અધિકારનો જે કાયદો છે એનો ફાયદો દરેક વ્યક્તિ ઉઠાવી શકે છે અને તંત્રએ પણ એની ભૂમિકા ભજવવાની જરૂર છે. જ્યાં તંત્ર પાછું પડી રહ્યું છે ત્યાં તેમણે ધ્યાન આપવાની જરૂર છે. અને સાથે સાથે એવી પરિસ્થિતિ એટલા માટે ઊભી થાય છે કે તંત્ર દ્વારા જાહેરમાં જ એ માહિતીઓ આપવામાં ન આવતી હોય, જેથી કરી લોકો જો જાગૃત હશે તો તેઓ અરજી કરી આ કાયદા હેઠળ અને માહિતી મેળવવાનો પ્રયત્ન કરશે. માહિતી મળશે ન મળશે એ આગળના સમય પર આપણે છોડી રહ્યા છીએ, કારણ કે ઘણી બધી પરિસ્થિતિમાં સાચી માહિતી મળતી પણ નથી અથવા માહિતી આપવામાં આવતી નથી. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ભરતજી, આપે આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. નમસ્કાર. લોકો માહિતી માંગો અને હવે એક મુદ્દો ઉઠાવો, માહિતી નહીં તો મત નહીં. ઓકે, બિલકુલ. દર્શક મિત્રો, અહીંયા એક જાગૃતતાનો પણ જે મેસેજ, એક સંદેશ આપ્યો છે ભરતસિંહે કે આ કાયદા હેઠળ દરેક નાગરિક જાગૃત થઈને પોતે ફાયદો ઉઠાવી શકે છે. સરકારી તંત્રને વહીવટને લગતા જે પણ કામ છે એ કામ પણ થઈ શકે છે માહિતી મેળવીને.
આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય પર ચર્ચા કરવા માટે કરંટ ટોપિકમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.